ये है न्यूज नेटवर्क। आप देख रहे हैं भारत बंद न्यूज, एक भारत एक आवाज। गुजरात की समुद्री सीमा में संदिग्ध बोट देखी गई। संदिग्ध बोट को देखा गया। मछुआरों ने संदिग्ध बोट रोकने की कोशिश की। गुजरात में दिखी संदिग्ध बोट कोस्ट गार्ड बोट तलाश में जुटे, लेकिन जब मछुआरों ने रोकने की कोशिश की तो ये बोट जिसमें लोग सवार थे वो यहाँ से फरार हो गए। कोस्ट गार्ड इस बोट में जुटे हुए हैं। ये संदिग्ध बोट जाफराबाद के समंदर में देखी गई है। जानकारी मिल रही है हेली की मछुआरों ने बोट को रोकने की कोशिश की, लेकिन बोट समेत उसमें बैठे लोग वहां फरार हो गए। लोगों ने इस बात की जानकारी गुजरात से समुद्री सीमा में एक संदिग्ध 2 बोट दिखाई दी है और अभी तक की जानकारी यही है। जाफराबाद के समंदर में इसे देखा गया मोर और उसके बाद मछुआरे जो वहाँ मौजूद थे। भाई सीताराम भाई કેટલીક આગે હશે ઈ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે. એટલે બોટ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કાંઈ? અચ્છા ચલો, કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો. ઓકે, થેન્ક યુ. કનૈયાલાલ સોલંકી. આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ, અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે. એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો, આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ. એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને, મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો. એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ. એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે. સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે, જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય, આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય. બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ના આવે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો, ફિશિંગ બોટોના टोकन चालू करे. हमारे आवी नम्र विनंती से. अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारा चैनल सब्सक्राइब कर लें और बेल आइकन का बटन दबाना ना भूलें. और अगर आप ये वीडियो Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक जरूर करें.